નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। આજે આપણે વાત કરીશું સ્માર્ટફોન સહાય યોજના। તો આ સહાય ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા રાજ્યના ખેડૂતો ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતીના આધુનિક પ્રવાહોથી માહિતીગાર થાય તે હેતુથી સ્માર્ટફોન સહાય યોજના 2026 અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો હવામાનની આગાહી, ખેતીની નવી પદ્ધતિઓ, ઓનલાઈન અરજીઓ અને બજારના ભાવ વિશે ઘરે બેઠા સ્માર્ટફોન દ્વારા માહિતી મેળવી શકે તે માટે આ સહાય આપવાનો છે। આ માટેની છે મુખ્ય શરતો। તો સૌથી પહેલાં તમે ગુજરાત રાજ્યના ખેડૂત હોવા જોઈએ અને ખેતીની પ્રવૃત્તિઓમાં જોડાયેલા હોવા જોઈએ। ખેડૂત ખાતેદારની આ લાભ માત્ર એક જ વાર મળી શકે છે। જો જમીનના દસ્તાવેજમાં 8A એક કરતાં વધારે ખેડૂતોનું નામ હોય તો સંયુક્ત ખાતાના કિસ્સામાં માત્ર એક જ વ્યક્તિ આ સબસિડી મેળવી શકે છે અને તેમના નામે જમીન હોવી જરૂરી છે। ત્યાર પછી સહાયની રકમ સ્માર્ટફોનની ખરીદી કિંમતના 40% અથવા 6,000 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય તરીકે મળે છે। ફોનની કિંમત વધુમાં વધુ 15,000 સુધીની કિંમતનો સ્માર્ટફોન ખરીદી શકે છે અને જો તમે 15,000થી વધુ કિંમતનો ફોન ખરીદો તો પણ તમને મહત્તમ સહાય 6,000 જ મળશે અને આ માટે ખેડૂત રાજ્યના કોઈપણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે। આ સહાય મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો છે 27/3/2026 થી 24/4/2026 છે। તો વહેલી તકે આ ફોર્મ ભરી દેવા વિનંતી છે। આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારી પાસે આટલા રાખવા પડશે। ખેડૂતનું આધાર કાર્ડ, ખરીદેલા સ્માર્ટફોનની GST નંબર ધરાવતું ઓરિજિનલ બિલ, સ્માર્ટફોનનો IMEI નંબર, જમીનના દસ્તાવેજી નકલ, 7/12 અને 8 નકલ, બેંક ખાતાની પાસબુકની નકલ અથવા રદ કરાયેલ ચેક, જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંયધરી પત્રક, સાધનનો ફોટો અને ખેડૂત સાથેના સાધનનો ફોટો। સ્માર્ટફોન સહાય યોજના અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલના વેબસાઇટ પર જવું। અહીંયા તમને હોમ પેજ પર યોજનાઓનો વિકલ્પ જોવા મળશે। તેમાં તમારે ખેતીવાડી યોજનાઓ વિકલ્પ પસંદ કરવું। અહીંયાથી તમારે સ્માર્ટફોન ખરીદી સહાય માટેની યોજના પસંદ કરવી। જો ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લેવી અને અરજી માન્ય થાય અથવા અરજી ફોર્મ સાથે તમારે જરૂર દસ્તાવેજ જોડીને નજીકની કૃષિ કચેરીમાં જમા કરાવવાના રહેશે।